હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 12 સાયન્સ ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે 11 સાયન્સમાં ત્રિકોણમિતીય વિધેયો જોઈ ગયા તેના વિશે જોશું. ત્રિકોણમિતીય વિધેયો કયા કયા છે? સાઇન એક્સ, કોસ એક્સ, ટેન એક્સ, કોટ એક્સ, સેક એક્સ, કોસેક એક્સ. આ બધા જ ત્રિકોણમિતીય વિધેયોની કિંમત આપણે જોશું. સાઇન π/2 ની કિંમત કેટલી થાય? અહીંયા π/2 ખૂણો રેડિયનમાં આપ્યો છે. આપણે આ રેડિયનને આપણે અંશ માપમાં કન્વર્ટ કરવો હોય તો π = 180 ડિગ્રી. તો 180/2 એટલે અહીંયા સાઇન 90 ડિગ્રી. અહીંયા π/2 રેડિયનમાં છે, તેને આપણે અંશ માપમાં કન્વર્ટ કરવો હોય તો સાઇન 90 ડિગ્રી. સાઇન π/2 ની કિંમત કેટલી થાય? 1. તો સાઇન 90 ની કિંમત કેટલી થશે? 1. તેવી જ રીતે tan π/4 ની કિંમત કેટલી થાય? π/4 એટલે π એટલે 180, 180/4 એટલે 45 ડિગ્રી. તો tan π/4 ની કિંમત કેટલી થશે? 1. તો tan 45 ની કિંમત કેટલી થશે? 1. હવે આપણે આગળ જોઈ, તમને 0 ડિગ્રીથી 90 ડિગ્રી સુધીની કિંમત તો ખબર જ છે, કોષ્ટકમાં આપેલી છે, તમે ધોરણ 10 અને 11માં જોઈ ગયા. હવે 90 ડિગ્રીથી વધારે હોય, ધારો કે 135 ડિગ્રી હોય, એટલે કે સાઇન 3π/4 ની કિંમત કેટલી થાય? 3π/4 એટલે કેટલા ડિગ્રી થશે? આ શું છે? 3π/4 રેડિયનમાં છે. અને આપણે અંશ માપમાં કન્વર્ટ કરવું હોય તો 3 પાઈની જગ્યાએ 180 ડિગ્રી, 3 પાઈની જગ્યાએ 180 ડિગ્રી છેદમાં 4 એટલે 540/4 એટલે 135 ડિગ્રી. 540/4 એટલે 135 ડિગ્રી. તો અહીંયા 3π/4 નો અંશ માપમાં કેટલો ખૂણો થશે? 135 ડિગ્રી. તો આની કિંમત શોધવી હોય તો આ શું થાય? 90 ડિગ્રીથી શું છે? 135 ડિગ્રી વધી ગયા. તો આની કિંમત શોધવી હોય તો અહીંયા સાઇન 3π/4 ની જગ્યાએ આપણે π - π/4 લખી શકીએ. અહીંયા લસા કેટલો થશે? 4. 4π - π એટલે 3π/4. એટલે 3π/4 ની જગ્યાએ શું લખી શકાય? π - π/4. હવે તમે જોઈ ગયા સાઇન π - θ. પાઈ કયા ચરણમાં આવશે? તમે આ એકમ વર્તુળ દોરો તો અહીંયા 0, π/2, π, 3π/2. તો અહીંયા π - θ કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં. આ કયું છે? પહેલું ચરણ છે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું ચરણ. અહીંયા પહેલા ચરણમાં કેવા બધા ધન હોય, બીજા ચરણમાં સાઇન અને તેનું વ્યસ્ત કોસેક 2 ધન હોય, ત્રીજા ચરણમાં ટેન અને તેનું વ્યસ્ત કોટ 2 ધન હોય, ચોથા ચરણમાં કોસ અને તેનું વ્યસ્ત સેક 2 ધન હોય. અહીંયા સાઇન અને કોસેક જ ધન હોય, બાકીના બધા ઋણ હોય. એટલે બીજા ચરણમાં સાઇન કેવું હશે? ધન હશે
કારણ કે અહીંયા પાઈ માઇનસ થીટા કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં આવશે. બીજા ચરણમાં સાઇન કેવું હોય? ધન હોય. એટલે આની જગ્યાએ શું લખી શકાય? પ્લસ. અને આની જગ્યાએ શું થશે? પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ એટલે પ્લસ. આની જગ્યાએ શું લખી શકાય? સાઇન થીટા. અહીંયા થીટાની જગ્યાએ શું આપ્યું છે? π/4 એટલે સાઇન π/4 એટલે 1/√2 એટલે સાઇન 3π/4 ની કિંમત કેટલી થાય? 1/√2 એટલે સાઇન 135 ની કિંમત પણ કેટલી થશે? 1/√2. તેવી જ રીતે tan 5π/4 ની કિંમત કેટલી થાય? 5π/4 તમે આમાં અંશ માપમાં કન્વર્ટ કરો તો શું થશે? 5 પાઈની જગ્યાએ 180 ડિગ્રી છેદમાં 4. આનો જે જવાબ આવે એ અંશ માપમાં થશે ખૂણો. હવે અહીંયા 5π/4 ને આપણે પાઈ પ્લસ π/4 લખી શકીએ. પાઈ પ્લસ π/4 અહીંયા લસા કેટલો થશે? 4. 4π પ્લસ પાઈ એટલે 5π. એટલે 5 પાઈને આપણે પાઈ પ્લસ π/4 લખી શકીએ. હવે પાઈ પ્લસ થીટા કયા ચરણમાં આવશે? અહીંયા પાઈ આવશે. પાઈ પ્લસ થીટા કયા ચરણમાં આવશે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં tan કેવું હોય? ધન હોય. એટલે અહીંયા પ્લસ. નાની જગ્યાએ શું લખી શકાય? tan π/4. π/4 એટલે 45 ડિગ્રી. tan 45 ડિગ્રીની કિંમત કેટલી થશે? 1. એટલે આ આપણે 11 સાયન્સમાં ત્રિકોણમિતીય વિધેયોમાં બધા જ ત્રિકોણમિતીય વિધેયોની કિંમત જોઈ, જે આપણે 11 સાયન્સમાં જોઈ ગયા. આપણે સાઇન એક્સનો વિસ્તાર કેટલો થાય? -1 થી 1. સાઇનનો વિસ્તાર કેટલો થાય? -1 થી 1. અહીંયા સૌરુત અંતરાલમાં છે. સૌરુત અંતરાલ છે એટલે અહીંયા -1 આવશે અને 1 આવશે. અને -1 થી 1 વચ્ચેની બધી જ સંખ્યાઓ આવશે. -1 ને 1 0 એ સંખ્યા રેખા દોરી તો -1 થી 1 વચ્ચેની બધી જ સંખ્યાઓ આવશે અને -1 આવશે અને 1 આવશે. તમે કોઈ પણ ખૂણો લખો, સાઇન અહીંયા કોઈ પણ ખૂણો લખો, જવાબ હંમેશા -1 થી 1 વચ્ચે આવશે. તેવી રીતના કોસનો વિસ્તાર શું છે? સાઇનનો જે છે એ જ છે. સૌરુત અંતરાલમાં -1 થી 1. ટેનનો વિસ્તાર શું છે? r. તમે અહીંયા કોઈ પણ ખૂણો લખો, જવાબ વાસ્તવિક સંખ્યા આવશે. બધી જ વાસ્તવિક સંખ્યાનો ગણ આવશે. સેક r માઇનસ વિવૃત અંતરાલમાં -1 થી 1. અહીંયા વિવૃત અંતરાલ છે એટલે -1 અને 1 નહીં આવે, પણ અહીંયા r માંથી માઇનસ કરી છે એટલે અને તમે આ રીતના પણ લખી શકો. તો r -1 થી 1 એટલે -1 0 1 એટલે અહીંયા -1 થી ઇન્ફિનિટી સુધીની બધી જ સંખ્યાઓ છે.
અને 1 થી અહીંયા ઇન્ફિનિટી સુધીની બધી જ સંખ્યાઓ આવશે અને માઇનસ એકય આવશે અને એકય આવશે, પણ આટલી સંખ્યા નહીં આવે. એક એક્ઝામ્પલ જોઈ. કોસેક π/6 ની કિંમત કેટલી થાય? 2 થશે. સાઇનનું વ્યસ્ત શું થાય? કોસેક થાય. તો અહીંયા π/6 એટલે 30 ડિગ્રી. તો કોસેક 30 ની કિંમત કેટલી થશે? 2 થશે. સેક અને કોસેક બંનેનો વિસ્તાર સેમ જ છે, r -1 થી 1. એટલે કોસેક અને સેકનો બંનેનો વિસ્તાર સેમ જ છે. એટલે તમે અહીંયા કોઈ પણ ખૂણો લખો, જવાબ કેવો રહેશે? આટલા અંતરાલમાં નહીં આવે. 1 થી ઇન્ફિનિટી આવશે અને -ઇન્ફિનિટીથી -1 વચ્ચે આવશે. એટલે જવાબ -1 થી 1 વચ્ચેની કોઈ પણ કિંમત નહીં આવે. એટલે તમે અહીંયા કોઈ પણ ખૂણો લખો તો જવાબ હંમેશા કેવો રહેશે? આટલા અંતરાલમાં જ આવશે. આ બધું જ આપણે 11 સાયન્સમાં જોઈ ગયા, તેનું આપણે રિવિઝન કર્યું. હવે આપણે 12 સાયન્સમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયો જોશું. x = sin y, તો y = sin ઇન્વર્સ x. તો x = sin y છે, તો આને શું કહેવાય? ત્રિકોણમિતીય વિધેયો. જ્યારે અહીંયા sin ઇન્વર્સ x છે તો એને આપણે શું કહી શકાય? ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. કારણ કે અહીંયા ઇન્વર્સ છે એટલે આને શું કહેવાય? ત્રિકોણમિતીય પ્રતિવિધેય. તેવી જ રીતે cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ x, cot ઇન્વર્સ x, sec ઇન્વર્સ x, cosec ઇન્વર્સ x, તો આ બધા જ શું છે? ત્રિકોણમિતીય પ્રતિવિધેયો છે. જે અહીંયા sin y, cos y, tan y, આ બધા જ શું છે? ત્રિકોણમિતીય વિધેયો છે. અહીંયા ઇન્વર્સ છે એટલે આપણે શું કહેવાને? ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. હવે તમે એક એક્ઝામ્પલ જોઈ. sin π/3 ની કિંમત કેટલી થાય? π/3 એટલે 60 ડિગ્રી, 180/3 એટલે sin 60 ની કિંમત કેટલી થાય? √3/2. જ્યારે sin ઇન્વર્સ √3/2 = π/3. તો આ શું છે? ત્રિકોણમિતીય પ્રતિવિધેય. ને આ શું છે? ત્રિકોણમિતીય વિધેય. ત્રિકોણમિતીય વિધેય હોય તો અહીંયા શું આવશે? ખૂણો આવશે ને અહીંયા જવાબમાં શું આવશે? કિંમત. જ્યારે ત્રિકોણમિતીય પ્રતિવિધેય હોય તો અહીંયા શું આવશે? કિંમત આવશે અને જવાબમાં શું આવશે? ખૂણો આવશે. એટલે ત્રિકોણમિતીય વિધેયની પાસે ખૂણો આવે અને જવાબમાં કિંમત આવે. એ ત્રિકોણમિતીય વિધેયની પાસે શું છે? આ શું છે? ત્રિકોણમિતીય વિધેય છે, તેની પાસે શું આવે? ખૂણો. ને જવાબમાં શું આવશે? કિંમત આવે. જ્યારે ત્રિકોણમિતીય પ્રતિવિધેય હોય ત્યારે ની પાસે કિંમત આવે અને
જવાબમાં ખૂણો આવે। અહીંયા જવાબમાં શું છે? ખૂણો છે π/3 એટલે 60 ડિગ્રી। 60 ડિગ્રી શું છે? ખૂણો છે। અહીંયા ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે તો અહીંયા બાજુમાં શું આવશે? કિંમત આવશે। હવે આનો જવાબ π/3 કેમ આવ્યો ને એ આપણે આગળ ચેપ્ટરમાં જોશું ને એટલે ખબર પડી જશે। તમને ખબર જ છે sin π/3 ની કિંમત √3/2 થાય। તમે આ રીતના ન લખી શકો sin 1/2, તો sin હોય તો બાજુમાં શું આવે? હંમેશા ખૂણો જ આવે, એટલે તમે આ રીતના ન લખી શકો। sin ઇન્વર્સ π/3, અહીંયા sin ઇન્વર્સ છે ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોય તો અહીંયા બાજુમાં શું આવશે? હંમેશા કિંમત આવે। તો અહીંયા કિંમત નથી, અહીંયા શું છે? ખૂણો છે, એટલે અહીંયા શું રીતે આ રીતના ન લખી શકાય। આને આપણે લખવું હોય તો શું લખી શકાય? sin ઇન્વર્સ 1/2 લખી શકાય। ને આને આપણે લખવું હોય તો શું લખી શકાય? sin π/3 આ રીતના લખી શકાય। હવે અહીંયા ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે તો અહીંયા sin ઇન્વર્સ x લખ્યું છે, તો sin ઇન્વર્સ x નું મિનિંગ એવું ન થાય કે sin x ની -1 આનો મિનિંગ -1 ન થાય। sin x ની -1 ન થાય, કારણ કે sin x ની -1 હોય તો શું થાય? 1/sin x। 1/sin x એટલે શું થયું? cosec x। તો sin ઇન્વર્સ x નો મિનિંગ એવો ન થાય કે cosec x, એટલે sin ઇન્વર્સ x ને cosec x બંને સરખા નથી, એટલે sin ઇન્વર્સ x નોટ ઇક્વલ ટુ sin x ની -1 કે આને આપણે આ રીતના ન લખી શકીએ। એટલે tan ઇન્વર્સ x હોય તો આપણે tan x ની -1 ન લખી શકીએ, કારણ કે આનો મિનિંગ શું થયો? tan x ની -1 એટલે શું થયું? 1/tan x નો જવાબ શું થશે? cot x। તો અહીંયા શું થાય? tan ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ શું થવો જોઈએ? cot x, પણ એ શક્ય નથી, એટલે આ રીતના ન લખી શકાય। એટલે tan ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ tan x ની -1 ન લખી શકાય। હવે આપણે આ ચેપ્ટરમાં આગળ સૂત્ર જોઈશું। sin ઇન્વર્સ sin x ઇઝ ઇક્વલ ટુ x। sin ઇન્વર્સ sin x ઇઝ ઇક્વલ ટુ x। sin ઇન્વર્સ sin x ઇઝ ઇક્વલ ટુ x તમે ત્યારે જ લખી શકો જ્યારે x બિલોંગ્સ ટુ -π/2 થી +π/2। આ શું છે? સૌરુત અંતરાલ છે, એટલે અહીંયા સૌરુત અંતરાલ છે એટલે અહીંયા -π/2 આવી જશે, +π/2 આવી જશે, ને -π/2 થી +π/2 વચ્ચેની બધી જ સંખ્યાઓ આવી જશે। અહીંયા -π/2, અહીંયા +π/2, અહીંયા 0, એટલે અહીંયા -π/2 આવશે, +π/2 આવશે, ને આ વચ્ચેની બધી જ સંખ્યાઓ આવી જશે। આને આપણે રેડિયનનું આપણે અંશમાપમાં લખવું હોય તો કેટલા થશે? -90 ડિગ્રી, નાને 90 ડિગ્રી, પાઈ એટલે 180/2 એટલે 90 ડિગ્રી, અહીંયા 180/2 એટલે 90 ડિગ્રી, એટલે -90 ડિગ્રીથી +90 ડિગ્રી વચ્ચેની બધી જ કિંમતો આવી જશે। -90 ડિગ્રી આવશે ને +90 ડિગ્રી આવશે, અને એના વચ્ચેની બધી જ કિંમતો આવી જશે। સાદી ભાષામાં કહી તો અહીંયા sin ઇન્વર્સ sin આ બે ક્યારે જતા રહે? આનો જવાબ x ક્યારે આવે? જ્યારે આ x
આ અંતરાલમાં હોય ત્યારે આ શરત આપી છે સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે આ એક્સ જો આ અંતરાલમાં આવતો હોય તો જ આની જગ્યાએ આપણે એક્સ લખી શકીએ. એક્ઝામ્પલ જોઈ સાઇન ઇન્વર્સ સાઇન π/4. હવે અહીંયા સાઇન ઇન્વર્સ ને સાઇન જતા રહેશે, પણ ક્યારે જતા રહેશે? જ્યારે આ π/4 આ અંતરાલમાં આવી જવો જોઈએ. π/4 એટલે કેટલા થયા? 45 ડિગ્રી. 180/4 એટલે 45 ડિગ્રી. 45 ડિગ્રી આની અંદર આવી જાય છે, -90 ડિગ્રીથી +90 ડિગ્રીમાં આવી જાય છે. એટલે આની જગ્યાએ આપણે શું લખી શકીએ? π/4. એટલે આ બે જતા રહેશે, જવાબ શું આવશે? π/4. સાઇન ઇન્વર્સ સાઇન π/2. સાઇન ઇન્વર્સ સાઇન π/2 આ બે જતા રહેશે. ક્યારે જશે? જ્યારે આ π/2 આ અંતરાલમાં આવી જવો જોઈએ. અંતરાલ કયો છે? સાઇન ઇન્વર્સનો વિસ્તાર. એટલે -π/2 થી +π/2 એટલે +π/2 આની અંદર આવી જાય છે કે આવી જાય છે 90 ડિગ્રી આની અંદર આવી જાય, કારણ કે અહીંયા શું છે? સૌડુત અંતરાલ છે. સૌડુત અંતરાલમાં મિનિંગ કે અહીંયા 90 ડિગ્રી આવી જાય. એટલે π/2 આની અંદર આવી જશે, એટલે આનો જવાબ શું આવશે? π/2. આ જતા રહેશે એટલે આનો જવાબ શું આવશે? π/2. એક બીજું એક્ઝામ્પલ લઈ સાઇન ઇન્વર્સ સાઇન 3π/4. હવે 3π/4 એટલે કેટલા ડિગ્રી થશે? 3. અહીંયા પાઈની જગ્યાએ કેટલા લખા? 180/4 એટલે 540/4 135 ડિગ્રી. હવે આ બે જતા રહેશે તો આનો જવાબ 3π/4 આવશે. 3π/4 જો આ વિસ્તારમાં આવતો હોય તો આવે. આ વિસ્તાર કેટલો છે? -90 ડિગ્રીથી +90 ડિગ્રી. તો એની અંદર 135 ડિગ્રી આવે છે? નથી આવતા. તો ન આવતે તો આની જગ્યાએ આપણે 3π/4 ન લખી શકીએ. આનો જવાબ 3π/4 ન આવે, કારણ કે 3π/4 એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવતો નથી. 135 ડિગ્રી એ 90 ડિગ્રી કરતાં શું થાય છે? વધી જાય છે. એટલે આ અંતરાલમાં આવતો નથી. એટલે આની જગ્યાએ આપણે 3π/4 ન લખી શકીએ. તો આનો જવાબ શું આવશે? સાઇન ઇન્વર્સ સાઇન 3π/4 ની જગ્યાએ આપણે π-π/4 લખી શકીએ. અહીં સાઇન ઇન્વર્સ. હવે અહીં તમને ખબર છે π - θ કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં. બીજા ચરણમાં સાઇન કેવું હોય? ધન હોય. એટલે આની જગ્યાએ આપણે શું લખી શકીએ? સાઇન π/4. એટલે હવે તમે જુઓ π/4 છે એ આ વિસ્તારમાં આવે છે. અહીંયા સાઇન ઇન્વર્સ સાઇન જતા રહેશે, પણ ક્યારે જતા રહે છે? અહીંયા π/4 છે એ અંતરાલમાં આવી જવો જોઈએ. π/4 એટલે કેટલા થયા? 45 ડિગ્રી. 45 ડિગ્રી એ -90 ડિગ્રીથી +90 ડિગ્રીમાં આવી જાય છે. એટલે આ બે જતા રહેશે તો આની જગ્યાએ શું લખી શકાય? π/4. એટલે આનો આન્સર શું આવશે? π/4. એટલે સાઇન ઇન્વર્સ સાઇન x ઇઝ ઇક્વલ ટુ x. સાઇન ઇન્વર્સ સાઇન જતા રહેશે, પણ ક્યારે? જો આ x -π/2 થી +π/2 માં હોય તો. આ x આ અંતરાલમાં હોય તો આ બે જતા રહેશે. જવાબ શું આવશે? x. આને શું કહેવાય? સાઇન ઇન્વર્સનો વિસ્તાર. તેવી જ રીતે અહીંયા ટેન
10x = x લખી શકો, પણ tan ઇન્વર્સનો વિસ્તાર શું છે? વિવૃત અંતરાલમાં -π/2 થી +π/2. જ્યારે સાઇનમાં શું છે? સંવૃત અંતરાલ છે, જ્યારે ટેનમાં કેવો છે? વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ છે એટલે અહીંયા -π/2 નહીં આવે અને +π/2 પણ નહીં આવે. -π/2 થી +π/2 વચ્ચેની બધી જ કિંમતો આવશે. cos ઇન્વર્સ cos x = x, જ્યાં x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલમાં 0 થી π. એક્ઝામ્પલ જોઈ. cos ઇન્વર્સ cos 3π/4. તો અહીંયા cos ઇન્વર્સ cos જતા રહેશે, પણ ક્યારે આ 3π/4 છે એ આ અંતરાલમાં આવી જવો જોઈએ, cos ઇન્વર્સના વિસ્તારમાં આવી જવો જોઈએ. તો cos ઇન્વર્સનો વિસ્તાર શું છે? 0 થી π. એટલે 0 થી π એટલે 0 થી 180 ડિગ્રી, π એટલે 180 ડિગ્રી. એટલે અહીંયા 3π/4 એટલે કેટલા ડિગ્રી થશે? 135 ડિગ્રી. 3 પાઈની જગ્યાએ 180/4, 540/4 એટલે 135 ડિગ્રી. તો અહીંયા 135 ડિગ્રી 0 થી 180 ડિગ્રીમાં આવી જાય છે. એટલે અહીંયા 3π/4 છે એ કયા? cos ઇન્વર્સના વિસ્તારમાં આવી જાય છે. અહીંયા 3π/4 આવી જાય છે એટલે આ બે જતું રહેશે અને આનો જવાબ શું આવશે? 3π/4. જ્યારે તમે જોયું હતું sin ઇન્વર્સ sin 3π/4 હોય તો અહીંયા 3π/4 એટલે 135 ડિગ્રી. તો 135 ડિગ્રી અહીંયા ક્યાં? 90 ડિગ્રીમાં ન આવે. અહીંયા શું છે? -90 ડિગ્રીથી +90 ડિગ્રી. એટલે અહીંયા 135 ડિગ્રી આ 90 ડિગ્રીથી વધી જાય એટલે આ અંતરાલમાં આવતો નથી. 3π/4 એટલે 135 ડિગ્રી, 135 ડિગ્રી આ અંતરાલમાં આવતો નથી. એટલે આની જગ્યાએ આપણે 3π/4 ન લખી શકીએ, જ્યારે કોસમાં આપણે લખી શકીએ. cot ઇન્વર્સ cot x = x, જ્યાં x બિલોંગ્સ ટુ અહીંયા સંવૃત અંતરાલ છે કોસમાં, જ્યારે કોટમાં વિવૃત અંતરાલ આવશે 0 થી π. sec ઇન્વર્સ sec કોનું વ્યસ્ત છે? કોસનું. એટલે sec ઇન્વર્સ sec x = x, જ્યાં x બિલોંગ્સ ટુ કોસનો વિસ્તાર શું છે? સેકનો વ્યસ્ત શું છે? કોસનો વિસ્તાર શું છે? 0 થી π. -π/2. આનો મિનિંગ એ થાય 0 થી π વચ્ચેની બધી જ સંખ્યાઓ આવશે, પણ π/2 નહીં આવે. ઝીરો થી પાઈ વચ્ચેની બધી જ સંખ્યાઓ આવશે, પણ π/2 નહીં આવે. કોસેક ઇન્વર્સ કોસેક x = x, જ્યાં x બિલોંગ્સ ટુ કોસેક એ કયું છે? સાઇનનું વ્યસ્ત છે, તો સાઇનનો વિસ્તાર શું છે? -π/2 થી +π/2 -0. એ માઇનસ આ બેનું મિડલ પોઈન્ટ કયો થશે? π/2 થશે. એટલે માઇનસ કરીને કયો છે? મિડલ પોઈન્ટ બાદ કરવાનો. એ -π/2 થી +π/2 માં મિડલ કયું આવશે? 0 આવશે, એટલે -0. આ ત્રિકોણમિતીય પ્રતિવિધિમાં આવતા સૂત્ર છે. એક્ઝામ્પલ જોશું એટલે વધારે ખબર પડશે. હવે
આપણે જોયું હતું સાઇન ઇનવર્સ 1/√2 સાઇન ઇનવર્સ 1/√2 ની કિંમત શોધો. સાઇન ઇનવર્સ 1/√2 ની કિંમત શોધો. તો કઈ રીતના શોધાય? અહીંયા સાઇન ઇનવર્સ 1/√2 જો અહીંયા સાઇન ઇનવર્સ છે તો બાજુમાં કયું સાઇનવાળું જ લેવાનું. તો સાઇનની કિંમત 1/√2 ક્યારે થાય? સાઇન π/4. સાઇન 45 ડિગ્રીએ શું થશે? 1/√2. એટલે 1/√2 ની જગ્યાએ હું સાઇન π/4 લખી શકું. તો અહીંયા સાઇન ઇનવર્સ સાઇન ક્યારે જતા રહેશે? જ્યારે આ π/4 છે એ કયા સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવવો જોઈએ. સાઇન ઇનવર્સનો વિસ્તાર શું છે? -π/2 થી +π/2. તો અહીંયા π/4 છે એ આની અંદર આવી જાય છે. એટલે આ બે જતું રહેશે અને આનો જવાબ શું આવશે? π/4. એટલે આપણે હમણાં જોયું હતું સાઇન ઇનવર્સ √3/2 નો જવાબ કેમ π/3 આવે છે? આપણે હમણાં જોયું હતું સાઇન ઇનવર્સ √3/2 નો જવાબ કેમ π/3 આવે છે? તો એ આ રીતના આવે છે. સાઇન ઇનવર્સ √3/2 સાઇનની કિંમત ક્યારે થાય? સાઇન π/3 સાઇન 60ની કિંમત કેટલી થશે? √3/2. એટલે અહીંયા સાઇન ઇનવર્સ હોય તો બાજુમાં કયું છે? સાઇનવાળું જ લેવાનું. તો અહીંયા સાઇન ઇનવર્સ છે તો અહીંયા બાજુમાં કઈ છે? સાઇનની જ એવી કિંમત શોધવાની. તો આ બે જતા રહેશે પણ ક્યારે? આ π/3 આ અંતરાલમાં આવી જવો જોઈએ. તો અહીંયા π/3 છે એ અંતરાલમાં આવી જાય છે. -90 ડિગ્રીથી +90 ડિગ્રીમાં અહીંયા 60 ડિગ્રી આવી જાય છે. π/3 એટલે 60 ડિગ્રી. તો 60 ડિગ્રી આ અંતરાલમાં આવી જાય છે. -90 ડિગ્રીથી +90 ડિગ્રીમાં આવી જાય છે. એટલે આની જગ્યાએ π/3 લખી શકાય. એટલે હમણાં આપણે જોયું તો સાઇન ઇનવર્સ √3/2 π/3 કેમ લખી શકાય? એ આ રીતના લખી શકાય. હવે આપણે આ ચેપ્ટરમાં આવતા બીજા સૂત્ર જોઈશું. સાઇન ઇનવર્સ -x - સાઇન ઇનવર્સ x. સાઇનનું વ્યસ્ત શું છે? કોસેક. કોસેક ઇનવર્સ -x - કોસેક ઇનવર્સ x. ટેન ઇનવર્સ -x - ટેન ઇનવર્સ x. જ્યારે કોસ ઇનવર્સ -x હોય ત્યારે π - કોસ ઇનવર્સ x. કોસ ઇનવર્સ -x હોય ત્યારે શું લખી શકાય? π - કોસ ઇનવર્સ x. કોસનું વ્યસ્ત શું થાય? સેક. તો સેક ઇનવર્સ -x π - સેક ઇનવર્સ x. કોટ ઇનવર્સ -x π - કોટ ઇનવર્સ x. એક એક્ઝામ્પલ જોઈ. સાઇન ઇનવર્સ -1/2 હોય ની કિંમત શોધો. સાઇન ઇનવર્સ -1/2 ની કિંમત શોધો. તો અહીંયા શું છે? સાઇન ઇનવર્સ -x છે તો xની જગ્યાએ શું આપ્યું છે? 1/2. તો સાઇન ઇનવર્સ -x હોય તો શું લખી શકાય? -સાઇન ઇનવર્સ x. તો આની જગ્યાએ શું લખી શકાય? -સાઇન ઇનવર્સ 1/2.
एक्सनी जगह शू आप्યું છે 1/2 એટલે માઇનસ સાઇન ઇનવર્સ एक्सनी जगह शू लखी शकाय 1/2 माइनस साइन इनवर्स। तमे हमणां सूत्र जोयुं के साइन नी किंमत 1/2 क्यारे थाय? साइन π/6 साइन 30 डिग्री 1/2 थशे। π/6 एटले केटला थशे? 30 डिग्री। हवे तमे जोयुं छे साइन इनवर्स साइन एक्स इज इक्वल टू एक्स तमे क्यारे लखी शको? आना बराबर तमे एक्स क्यारे लखो छो? आ बे जता क्यारे रहेशे? ज्यारे एक्स बिलोंग्स टू सौरुत अंतराल में -π/2 थी +π/2 એટલે અહીંયા π/6 છે એ આ અંતરાલમાં આવી જાય છે અને આપણે અંશ માપમાં લખીએ તો શું થશે? -90 डिग्री +90 डिग्री। તો અહીંયા π/6 એટલે કેટલા થશે? 30 डिग्री। 30 डिग्री આની અંદર આવી જશે, આવી જાય છે એટલે આની જગ્યાએ આ બે જતા રહેશે, કેટલું રહેશે? π/6। તો આન્સર શું આવશે? -π/6। તેવી જ રીતે કોસ ઇનવર્સ -1/2 ની કિંમત શોધો। અહીંયા શું છે? કોસ ઇનવર્સ -x। તો અહીંયા -x છે તો આની જગ્યાએ આપણે શું લખ્યું કે પાઈ માઇનસ કોસ ઇનવર્સ एक्सनी जगह शू आप्યું છે? आ एक्सनी जगह अहींया शू आप्યું છે? 1/2 पाई माइनस कोस इनवर्स एक्स। एक्सनी जगह शू लख्યું છે? 1/2 पाई माइनस कोस इनवर्स कोसनी किंमत। तो आ कोस इनवर्स है तो बाजू में शू लखવું है? कोस वाळुं ज लखવું पड़े। तो कोसनी किंमत 1/2 क्यारे थाय? कोस π/3। कोस 60 नी किंमत केटली थशे? 1/2 60 डिग्री एटले केटला थशे? π/3 एने रेडियन में कन्वर्ट करी तो हवे तमे कोस इनवर्स cos x इज इक्वल टू एक्स क्यारे लखी शको? ज्यारे एक्स बिलोंग्स टू 0 थी पाई। कोस इनवर्स नो विस्तार शू है? 0 थी पाई सौरुत अंतराल में 0 थी पाई एटले केटला थशे? 0 थी 180 डिग्री। तो 0 थी 180 डिग्री में आवी जवुं जोईए। तो अहींया π/3 है ये 0 थी 180 डिग्री में आवी जाए छे, आवी जाए छे कारण के अहींया π/3 एटले 60 डिग्री। 60 डिग्री ये 0 थी 180 डिग्री में आवी जाए छे एटले आनी जग्याए आपणे आ बे आ ने आ जता रहेशे एटले शू लखी शकाय? π/3 एटले आटलानी जग्याए आपणे शू लखी शकाय? π/3 पाई माइनस π/3 एटले 2π/3 जवाब शू आवशे? 2π/3। हजी आपणे वधारे एक्जाम्पल जोशुं एटले खबर पड़शे। हवे साइन इनवर्स एक्स जो साइन होय तो साइन इज इक्वल टू शू थाय? सामेनी बाजू छेदमां कर्ण। तो अहींया एक्स एटले शू छे? सामेनी बाजू छे छेदमां शू छे? कर्ण एटले 1। सामेनी बाजू शू आपी है? खूणो है, खूणानी सामेनी बाजू केटली आपी है? एक्स आपी है। कर्ण केटलो आप्यो छे? 1।
અહીંયા કાટકોણ ત્રિકોણ હોય તો આ શું થાય? સામેની બાજુ. આ શું થાય? આ ખૂણાની શું થઈ? સામેની બાજુ. આ શું થઈ? પાસેની બાજુ થઈ. આ શું થયું? કર્ણ. આના ઉપરથી આપણને સામેની બાજુને કર્ણ ખબર પડી જાય. તો અહીંયા શું થાય? ખૂણાની આ શું થઈ? સામેની બાજુ થઈ ને કર્ણ 1, સામેની બાજુ 1. તો પાસેની બાજુ શોધ્યું હોય તો શું થાય? પાયથાગોરસનો નિયમ લગાડી તો સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ. તો સામેની બાજુનો વર્ગ એટલે સામેની બાજુ કેટલી આપી છે? x આપી છે તો xનો વર્ગ. પાસેની બાજુ આપણને ખબર નથી. કર્ણ કેટલો આપ્યો છે? 1 આપ્યો છે તો 1નો વર્ગ 1. અહીંયા પાસેની બાજુનો વર્ગ ને સૂત્રનો કરતા બનાવ્યું તો અહીંયા શું થશે? x² આ બાજુ જશે એટલે શું થશે? 1 - x². તો પાસેની બાજુ કેટલી થશે? વર્ગમૂળમાં 1 - x². તો પાસેની બાજુ કેટલી થઈ? x 1 1 - x². આ શું છે? સામેની બાજુ. આ પાસેની બાજુ કર્ણ. તો અહીંયા આપણને પાસેની બાજુ આપણને મળી ગઈ. પાયથાગોરસનો નિયમ લગાવ્યો એટલે અહીંયા પાસેની બાજુ આપણને ખબર નહોતી એટલે એ આપણને મળી ગઈ. તો અહીંયા સાઇન ઇન્વર્સ x છે તો એને આપણે બધા જ ત્રિકોણમિતિય પ્રતિવિધેયોમાં કન્વર્ટ કરી શકીએ. તો અહીંયા સાઇન ઇન્વર્સ x છે તો એને આપણે કોસ ઇન્વર્સમાં લખવું હોય તો કોસ ઇન્વર્સ શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી આપી છે? વર્ગમૂળમાં 1 - x². કર્ણ કેટલો આપ્યો છે? 1/1 ન લખી તો ચાલે. tan ઇન્વર્સ શું લખી શકાય? tan એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કેટલી થઈ? x છેદમાં પાસેની બાજુ એટલે વર્ગમૂળમાં 1 - x². કોટ ઇન્વર્સ શું થશે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ કેટલી આપી છે? વર્ગમૂળમાં 1 - x² છેદમાં સામેની બાજુ કેટલી આપી છે? x. કોસેક ઇન્વર્સ શું થશે? કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણ એટલે કેટલો આપ્યો છે? 1. સામેની બાજુ કેટલી થશે? x. એટલે અહીંયા સાઇન ઇન્વર્સ x હોય તો કોસેક ઇન્વર્સ શું થાય? 1/x. સાઇન ઇન્વર્સ x હોય તો કોસ ઇન્વર્સ કેટલા થશે? વર્ગમૂળમાં 1 - x². તેવી જ રીતે સેક ઇન્વર્સ શું થશે? સેક એટલે એ શું છે? કોસનું વ્યાસ છે કાં તો શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ 1/વર્ગમૂળમાં 1 - x². એટલે સાઇન ઇન્વર્સ એક્સને આપણે બધા જ ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં કન્વર્ટ કરી શકીએ. આપણે એક એક્ઝામ્પલ જોઈ એટલે ખબર પડશે. સાઇન ઇન્વર્સ 1/2 આપ્યું હોય તો અહીંયા સાઇન ઇન્વર્સ છે તો આ શું થાય? સામેની બાજુ થઈ. આ શું થયું? કર્ણ. તો આ ખૂણાની સામેની બાજુ એટલે કેટલી આપી છે? 1 આપી છે. કર્ણ કેટલો આપ્યો છે? 2 આપ્યો છે. આ કર્ણ. આ સામેની બાજુ. અહીંયા પાયથાગોરસનો નિયમ લગાડી તો શું થાય? સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ. આ શું છે? પાસેની બાજુ છે. ખૂણાની આ શું થાય? પાસેની બાજુ છે. આ ખૂણાની સામેની બાજુ. સામેની બાજુ એટલે કેટલી થઈ? 1 1નો વર્ગ 1. પાસેની બાજુ આપણને ખબર નથી
કર્ણ એટલે કેટલો આપ્યો છે 2, 2નો વર્ગ કેટલો થશે? કર્ણ એટલે 2, 2નો વર્ગ 4, એટલે અહીંયા પાસેની બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 4 - 1 એટલે શું થશે? 3 થશે. તો અહીંયા પાસેની બાજુ શું થશે? વર્ગ કાઢી એટલે અહીંયા શું થશે? વર્ગમૂળ થશે. એટલે પાસેની બાજુ કેટલી થશે? 1, 2 ને પાસેની બાજુ કેટલી થશે? √3 થશે. આ શું છે? પાસેની બાજુ. આ કર્ણ, આ સામેની બાજુ. એટલે હવે તમે સાઇન ઇન્વર્સ 1/2 હોય તો tan ઇન્વર્સ કેટલા થશે? ખાલી જગ્યા આપી હોય સાઇન ઇન્વર્સ 1/2, સાઇન ઇન્વર્સ 1/2 હોય તો tan ઇન્વર્સ ખાલી જગ્યા. તો tan ઇન્વર્સ ખાલી જગ્યામાં શું આવશે? tan ઇન્વર્સ એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કેટલી આપી છે? 1 ને પાસેની બાજુ કેટલી આપી છે? √3. તો જવાબ શું આવશે? tan છે એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 1/√3. તેવી જ રીતે અહીં સાઇન ઇન્વર્સ 1/2 છે તો કોસેક ઇન્વર્સ શું થશે? 2 થશે. સાઇનનું વ્યાસ શું થાય? કોસેક થશે. કાં તો તમને ન ખબર પડે તો કોસેક ઇન્વર્સ હોય ત્યારે કોસેક એટલે શું થાય? કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણ એટલે 2 છેદમાં સામેની બાજુ કેટલી? 1, 2/1 એટલે 2. એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેય કોઈ પણ ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં આપણે કન્વર્ટ કરી શકીએ. અહીંયા કોસ ઇન્વર્સ x આપ્યું હોય તો કોસ ઇન્વર્સ x આપ્યું હોય તો અહીંયા x એ શું છે? પાસેની બાજુ ને છેદમાં શું થયું? કર્ણ. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કેટલી આપી છે? આ શું થાય? ખૂણાની પાસેની બાજુ x. આ શું થાય? ખૂણાની સામેની બાજુ. આપણને ખબર નથી. કર્ણ કેટલો આપ્યો છે? 1. આના ઉપરથી ખબર પડી જાય પાસેની બાજુને કર્ણ આપ્યો છે. પાસેની બાજુ 1, કર્ણ 1. તો આપણને સામેની બાજુ શોધ્યું હોય તો પાયથાગોરસનો નિયમ લગાડી તો કેટલો થશે? વર્ગમૂળમાં 1 - x². તમે પાયથાગોરસનો નિયમ લગાડશો એટલે સામેની બાજુ આપણને વર્ગમૂળમાં 1 - x² મળશે. તો અહીંયા કોસ ઇન્વર્સ x હોય તો તેને આપણે બધા જ ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં કન્વર્ટ કરી શકાય. તો સાઇન ઇન્વર્સ શું લખી શકાય? સાઇન ઇન્વર્સ હોય તો શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. આ શું છે? સામેની બાજુ. આ પાસેની બાજુ. આ કર્ણ. સામેની બાજુ એટલે શું થશે? વર્ગમૂળમાં 1 - x² ને કર્ણ 1. તો કોસ ઇન્વર્સ x એટલે શું થશે? સાઇન ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - x². tan ઇન્વર્સ શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વર્ગમૂળમાં 1 - x² છેદમાં x. એટલે આપણે બધા જ ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં કન્વર્ટ કરી શકાય. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં આવતા બધા
સૂત્ર જોયા. 11 સાયન્સમાં આપણે ત્રિકોણમિતીય વિધેયો જોઈ ગયા તે આપણે જોયું અને તેનું રિવિઝન કર્યું. અને 12 સાયન્સમાં ત્રિકોણમિતીય વિધેયોની કિંમતો જોઈ. આપણે વધારે આગળ ઉદાહરણ જોશું પછી આપણને ખબર પડશે. કાલે આપણે ઉદાહરણ જોશું.